જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ નજીક આવેલા શીતળા માતાના મંદિર ખાતે બ્રહ્મલીન બજરંગી ગિરી બાપુની 16મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી। જાફરાબાદ તાલુકાના ટીંડી ગામ નજીક આવેલા શીતળા માતાજીના મંદિરે સદગુરુ શ્રી મહંત બ્રહ્મલીન શ્રી બજરંગી ગિરી બાપુની 16મી પુણ્યતિથિનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં લઘુરુદ્ર અભિષેક તથા સમાધિ પૂજા કરવામાં આવી। આ પ્રસંગે પધારેલા સંતો, મહાપુરુષો, બાપુના સેવકો, આજુબાજુના ગામડાઓમાંથી પધારેલા દરેક સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા। શીતળા મંદિરના હાલના મહંત શ્રી શરણગીરી બાપુ તથા મહંત શ્રી દામોદર ગીરી બાપુ, શીતળા માતા મંદિર તથા કાશી વિશ્વનાથ મંદિર, જાજેશ્વર, ભરૂચ। મારું ગામ સનાખડા, નામ છે કાળુદાદા પંડ્યા। અહીંયા બજરંગગીરી બાપુ એની આજે પુણ્યતિથિ છે। પુણ્યતિથિ નિમિત્તે અહીંયા રઘુરુદ્ર કર્મ કરવામાં આવે છે, ગુરુ પૂજા કરવામાં આવે છે। ઘણા બધા ભાવિક ભક્તજનો દ્વારા ગુરુની પૂજા કરવામાં આવે છે। બપોરે જે કોઈ સંતો, મહંતો, ભાવિ ભક્તો જે પધારે છે બધાને ભોજન પીરસવામાં આવે છે। બધું આશ્રમ તરફથી જ આ બધું થાય છે। સીતારામ બાપુ તરફથી બધું થાય છે। એટલે પૂજા એમના તરફથી હોય છે, ગુરુ પૂજા એમના તરફથી હોય છે, અભિષેક એમના તરફથી હોય છે। જે કોઈ ભાવિ ભક્તો આવે એને મહાપ્રસાદ પણ એમના તરફથી હોય છે। દેવતાઓની પૂજા, સંતોની પૂજા, એને ભેટ પૂજા, એ બધો કાર્યક્રમ બાપુની પુણ્યતિથિ નિમિત્તે આજે અહીંયા થાય છે। દર વર્ષે આ તિથિ ઉજવવામાં આવે છે। દર વર્ષે ઝાઝી સંખ્યામાં માણસો અહીંયા આવે છે, બધા ભોજન પ્રસાદ લે છે અને આનંદથી ભજન કીર્તન કરી અને પછી છૂટા પડે છે। ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। શ્રી ગુરુ પરમાત્મનેભ્યો નમઃ। ગુરુના ચરણમાં વંદન કરી पंचमुखी हनुमान जी महाराज की जय। बजरंगीरी बापूनी जय। शीतला मंदिરની અંદર ઘણા વર્ષોથી બાપુને દેવ થઈ ગયા પછી એની પુણ્યતિથિ અહીંયા ઉજવાય છે અને અહીંયા ઘણા ભાવિ ભક્તજનો અહીંયા પધારે છે અને બપોરે એને ઘણી સંખ્યાની અંદર પ્રસાદ પણ ગ્રહણ કરે છે અને એની પાછળ ઘણા ધર્મ કાર્યો પણ થાય છે। એમાં રુદ્રાભિષેક છે, પછી બાપુની પૂજા છે, માતાજીની પૂજા છે, પંચમુખી હનુમાનજીની પૂજા છે। દરેક પૂજા પણ યજમાનો પાસે કરવામાં આવે છે। એવી રીતની અહીંયા પુણ્યતિથિ ઉજવાય છે। પૂજ્ય બજરંગગીરી બાપુ સાથે વર્ષોથી અહીંયા જોડાણેલો છું। અમરો સેવક છું અને પૂજ્ય બાપુએ જે મોટા યજ્ઞ અહીંયા કરેલા તેનું સાથ થયું। ત્યાર પછી જે તે સમયે નવરોજ પેટ્રોલિંગ માનજી ડબલીભાઈ, દમનભાઈ, સોની, ભાઈ અને નારાયણભાઈ બાપુ સાથે વર્ષોથી સોની કુટુંબ સાથે જોડાણેલા છે અને અમે બધા સાથે મળ્યા અને ત્યાર પછી સીતારામ બાપુ ઉર્ફે શરણગીરી બાપુએ વહીવટ બાપુ બ્રહ્મલીન છે અને આજે એમની 16મી પુણ્યતિથિ છે। પુણ્યતિથિ નિમિત્તે એક સ્ટેજ બનાવવાનું સીતારામ બાપુનું આયોજન છે, એટલે એ સ્ટેજ બનાવવા માટે રોશન છે અને પૂજ્ય બ્રહ્મલીન બાપુએ ગામના હાલાથી 2 મોટા યજ્ઞ હવન કરેલા જે સમયે ત્યારે અમે બધા સાથે હતા અને અત્યારે હાલમાં લોકોને પોતે જે બને તે ધર્મના કાર્યમાં સહકાર આપે તેવી અપીલ કરું। હરિઓમ। હું મહંત શ્રી વિવેકાનંદજી, વડીલ વંદના વૃદ્ધાશ્રમ, જસરા ટાઉનશીપ, દેલવાડા, આજરોજ બ્રહ્મલીન શ્રી
બજરંગગીરી બાપુની 16મી ભવ્ય પુણ્યતિથિ નિમિત્તે આજરોજ પૂજ્ય અમારે શીતળા મંદિરના મહંત શ્રી સીતારામ બાપુ ચરણગીરીજી મહારાજ ઉર્ફે એમના તરફથી આજે ભવ્ય આયોજન છે અને દર વર્ષે બાપુ આવું ભવ્ય આયોજન કરતા રહે છે અને આજુબાજુના અને દૂર દૂરથી સંતો ભક્તોને બોલાવીને આજે ભોજન ભજન અને મહાપ્રસાદનું જે આયોજન કરે છે અને ભવ્યાથી ભવ્ય જે એક આશ્રમ છે તીર્થધામ જેવું દિવસે ને દિવસે બનતું જાય છે તો એમાં બાપુનો સિંહ ફાળો બહુ જોરદાર છે. બાપુ તેમજ અહીંયા ટીંબી ગામ સમસ્ત અને આજુબાજુના જે સેવક ભાઈઓ છે એ સાથ સહકાર આપે છે અને એના લીધે જ જે કોઈ આશ્રમો કે હોય તો એના જે ભક્તો સંતો હોય સેવકો હોય એ સાથ સહકાર આપે તો જ આશ્રમમાં આવા ભવ્ય આયોજનો થતા હોય અને પબ્લિકની પણ ફરજ આવે કે આપણે આજુબાજુમાં આવા કોઈ આશ્રમો હોય તો ત્યાં તન મન અને ધનથી જે કાંઈ બને એ સાથ સહકાર આપવો જોઈએ. બાપુનો એવો ભાવ છે કે અહીંયા એક મોટો શેડ બનાવવો છે. આજરોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે તો અહીંયા શેડ બનશે તો ગામને પણ લાભ મળશે, આવેલા સાધુ સંતોને ઉતારા માટેની પણ વ્યવસ્થા મળશે. ઉતારા સંતો આવશે તો અહીંયા રાત્રિ રોકાણ કરશે, બેસશે અને ભજન કરશે અને કોઈ પણ ગામના લોકો આવે અને બેસવું હોય 2 કલાક ભજન કીર્તન કરવું હોય, નાની એવી કોઈને કથા ભાગવતનું આયોજન કરવું હોય તો આ આશ્રમની જગ્યા બહુ ઘણી વિશાળ છે અને બિના સંકોચે અહીંયા જે કાંઈ આયોજનો કરવા હોય એ આજુબાજુની પબ્લિક કરી શકે છે. એના માટે બાપુ પણ કાયમ તત્પર રહી છે અને પૂરો સાથ સહકાર પબ્લિકને આપે છે. તો આજે શીતળા આશ્રમ છે ટીંબી ગામની બાજુમાં, ત્યાં હર વર્ષે અમે આવીએ છીએ અને બાપુનો અનન્ય ભાવ અમારી ઉપર હોય, આજુબાજુના સંતો ઉપર હોય અને દરેક સંતો અહીંયા આવે છે અને બાપુને મળીને રાજી થાય છે. હરિઓમ અસ્તુ.